જય શ્રી રામ, હર હર મહાદેવ. શિક્ષણમાં સૌથી વધુ તાકાત છે. શિક્ષણમાં પાવર વધારે છે ધન કરતા. ધન તો કોઈ લૂંટી લેવે, કોઈ ઠગી લેવે, પણ તમારું એજ્યુકેશન કોઈ ઠગી ન શકે. તમે જેટલા આપો એટલો બળે. વિદ્યા જેટલા દાન કરો એટલો બળે. પૈસા કદાચ દાન કરો તો ઘટે, પણ વિદ્યા એવા દાન છે કે તમે કરો તો બળે. ભૂખ્યા રહીને તમારા બાળકોને શિક્ષણ આપો, અભ્યાસ કરાવો. બહુ તાકતવર છે એજ્યુકેશન. રાજા હોય ને, રાજા સ્વદેશે પૂજ્યતે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજા હોય, કોઈ ગામડાના સરપંચ હોય તો ગામમાં થોડા બહુ ઇજ્જત હોય, થોડા બહુ. આજકાલ તો છે કે નથી ખબર નથી. કોઈ નેતા હોય તો એના ઇલાકામાં ઇજ્જત હોય, પણ થોડા બહુ છે કે નથી આજકાલ. પણ કોઈ વિદ્વાન મનુષ્ય હોય એની ઇજ્જત દેશમાં પણ હોય અને સર્વત્ર, એટલે દેશ અને પરદેશ. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. ઘણા લોકો ભારતથી બહાર જાવે અને મોટા મોટા કંપનીઓમાં મોટા મોટા સાહેબ બની જાવે. એનું કારણ શું છે? એજ્યુકેટેડ છે, શિક્ષિત છે. અને એને વિદેશના લોકો સ્વીકાર કરે, અને ઘણા વિદેશના લોકો ભારતમાં આવે, સારું કામ કરતા હોય તો સમાજ સ્વીકારી લે, કારણ વિદ્વાન છે. દુનિયાના દરેક દેશોમાં ઘણા ભારતીયો પ્રવાસ કરીને જાવે છે અને ત્યાં મોટા મોટા કંપનીઓમાં સાહેબ બની જાવે છે, કંપની ખોલી લેવે છે, નેતા બની જાવે છે, અને લોકો ઇજ્જત આપે, કારણ વિદ્વાન છે. શિક્ષણમાં સૌથી વધુ તાકાત છે. અને જે દેશમાં શિક્ષણ ન હોય, જે ધર્મમાં શિક્ષણ ન હોય, એ કમજોર રહે હંમેશા. ભારત દેશ હંમેશા શિક્ષણ ઉપર મહત્વ આપેલા છે. અને શાસ્ત્રો કહે છે કે માતા શત્રુ પિતા બૈરી, યો ન બાલો પાઠિતા, યો ન બાલો પાઠિતા. જે લોકો પોતાના બાળકોને શિક્ષણ નથી આપતા, એ માં શત્રુ છે અને પિતા દુશ્મન છે. માતા શત્રુ પિતા બૈરી, યો ન બાલ પાઠિતા. જે બાળકોને નથી ભણાવતા એ મા બાપ ખરેખર શત્રુ છે. શાસ્ત્ર કહે છે શત્રુ છે. જે માતા પિતા બાળકોને શિક્ષણ નથી આપતા એ શત્રુ જેવા છે, અને જે શિક્ષણ આપે એ મિત્ર જેવા છે. ઘણા લોકો પોતાના બાળકોને ચોરી શીખાવે, નશા કરવા શીખાવે, અને ઘણા લોકો શિક્ષણ શીખાવે. એજ્યુકેશન સારા સારા સ્કૂલમાં એજ્યુકેશન દિલવાવે, કારણ એ મિત્ર છે. મા બાપ મિત્ર પણ હોઈ શકે, મા બાપ ગુરુ પણ હોઈ શકે, અને મા બાપ શત્રુ પણ હોઈ શકે. શિક્ષણમાં એટલો તાકાત છે. અને તમારા પાસે શિક્ષણ હોય ને તો જગત સ્વીકારી લેવે. ઘણા વૈજ્ઞાનિકો એવા છે જેને કોઈ અમુક ભાષા આવતો હોય, અમુક નથી આવડતો, પણ દુનિયા સ્વીકારી લે. અને જેના પાસે શિક્ષણ હોય એ સમાજ માટે તો કરે, પોતાના માટે કરે. કોઈ સંશોધન કરે, કોઈ કરે. ઋષિ મુનિઓ વૈજ્ઞાનિક હતા. ઋષિ એટલે વૈજ્ઞાનિક. આજકાલના સંતો વૈજ્ઞાનિક નથી. આજકાલના સંતો વૈજ્ઞાનિક શોધ નથી કરતા. પણ ઋષિ મુનિઓ વૈજ્ઞાનિક હતા, શોધ કરતા. અને તમે ખબર છે, એક સમય એવા હતા કે ભારતમાંથી વિદેશમાં લોખંડ જતા અને બદલામાં સોના આવતા. ભારતમાંથી લોખંડ જતા અને બદલામાં સોના આવતા. ભારતમાં એવા એવા સ્ટીલ બનતા જેમાં જંગ ન લગતા. આપણા શાસ્ત્રો, પણ શાસ્ત્રો ભૂલી ગયા. દરેક લોકો મળીને, દરેક સમાજ, દરેક લોકો મળીને ફરીથી ભારતીય સંસ્કૃતિને ઊંચા કરવું હોય તો શિક્ષણ ઉપર ધ્યાન આપવું.
એજ્યુકેશન ઉપર. તમારા પાસે એજ્યુકેશન છે, શિક્ષણ છે, તો તમારી જ્ઞાતિ શું છે કોઈ માયને નથી રાખતા. તમે આઝાદ પંછી છો. તમે દરેક જ્ઞાતિ સ્વીકાર કરે, દરેક ધર્મ સ્વીકાર કરે. સ્વીકાર કરવું પડે, કારણ શિક્ષણ સત્ય છે, શિક્ષણમાં તાકાત છે. ઘણા લોકો વૈજ્ઞાનિકોની નિંદા કરે છે, વિજ્ઞાનની નિંદા કરે છે, પણ વિજ્ઞાન વિના એનો ચાલતો નથી. જે તમારી નિંદા કરશે ને એને પણ તમારી જરૂરત પડે જગતમાં. શિક્ષણમાં સૌથી વધુ તાકાત છે, અને જેને પાસે શિક્ષા છે એને જગત સ્વીકારે. કોઈ દિવસ ભૂખ્યા ન રહે. ભૂખ્યા રહીને ભણેલા ને કોઈ ભૂખ્યા ન રહે. એના માટે દુનિયાના દરવાજા ખુલેલા છે, દરેક દેશના, દરેક ધર્મના, દરેક વ્યક્તિના.